હાલ સમગ્ર સમાચાર મળી આવ્યા છે વિદ્યાનગરથી। ત્યારે આણંદના વિદ્યાનગર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। તેમાં 7 મહિનાથી ગુમ થયેલ એક વિદ્યાર્થી છે, જે વિદ્યાર્થીને પોલીસ દ્વારા વિદ્યાનગર પોલીસ દ્વારા હાલ શોધીને તેના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યો છે। જી હા, 7 મહિનાથી ગુમ થયેલ આ વિદ્યાર્થીને પોલીસ દ્વારા શોધીને તેના પરિવારને સોંપવામાં આવ્યો છે। 9/5/2024 રોજ વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળમાં રહેતા અને વિદ્યાનગરના સેમકોમ કોલેજમાં BCAના સેકન્ડ યરમાં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના વતની મિત કિશોરભાઈ સાવલિયા, ઉંમર વર્ષ 19, BCAના સેકન્ડ યરના લાસ્ટ પેપરના દિવસે ડિપ્રેશનમાં આવતા, ટેન્શનમાં આવતા તે પોતાનું સ્વામિનારાયણ ગુરુકુળમાંથી પરીક્ષા આપવાનું જવાનું કહી અને પોતાનું ઘર છોડી જતા રહેલા। આ બાબતે તેમના પિતાશ્રીએ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા આ બાબતે મિસિંગની જાહેરાત દીધેલી હતી। ગુમ થનાર મિતના મોબાઈલ ઉપર ટ્રેસ કરી અને વિદ્યાનગરથી વડોદરા, દિલ્હી અને અમૃતસર સુધી તપાસ કરેલી। છેલ્લા 7 મહિનાથી આ તપાસ ચાલુ હતી। જે જગ્યાએ લોકેશન મળતા ત્યાં વિદ્યાનગરના PI DR ગોહિલ, PSI PK મંડોરા તથા તેમની ટીમ આ તમામ બાબતે એના લોકેશન ટ્રેસ આઉટ કરતા, પરંતુ મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયેલો હોવાથી અને અમૃતસર પછી કોઈ પણ લોકેશન નહીં મળવાથી મિત મળી આવેલ નથી। પરંતુ હાલમાં જે પ્રમાણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની પોલિસી પ્રમાણે જે આધારનું અપડેટ કરવામાં આવે છે, એના ભાગરૂપે જ આ મિતે પોતાનું